નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। ધી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી સંચાલિત ઉચ્ચતર માધ્યમિક શાળા ભુજ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ પરિણામ। ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ અને શાળાના આચાર્ય જનાબ જુસબ ખાન આઈ ટાંકના પુત્ર રેહાન ખાન જુસબ ખાન ટાંકે 99.4 PR સાથે A1 ગ્રેડ, સામાન્ય પ્રવાહના વિદ્યાર્થી હાલેપોત્રા અલી અસગર વલી મામદે 99.51 PR સાથે A1 ગ્રેડ અને શાળાની વિદ્યાર્થીની ખત્રી સુમનબાનુ અબ્દુલ્લાએ 99.91 PR સાથે A1 ગ્રેડ મેળવી શાળાનું તથા પોતાના પરિવારનું ગૌરવ વધાર્યું છે। ધોરણ 10નું પરિણામ બહાર પાડવામાં આવ્યું હતું, જે અંતર્ગત મુસ્લિમ એજ્યુકેશન ઉચ્ચતર માધ્યમિક શાળાની વિદ્યાર્થીની સિદ્દી આફરીન આસિફભાઈ 97.73 PR સાથે A1 ગ્રેડ મેળવી શાળાનું તથા પોતાના પરિવારનું ગૌરવ વધાર્યું છે। શાળાના આચાર્ય જનાબ જુસબ ખાન ટાંક, શાળાના સ્ટાફના સભ્યો, ટ્રસ્ટી મંડળના સભ્યો જનાબ અલી મોહમ્મદભાઈ જત, જનાબ અમીર અલીભાઈ લોઢિયા, જનાબ જુમાભાઈ નોડે, જનાબ અબ્દુલ કરીમભાઈ મેમણ, જનાબ જુણસભાઈ હિંગોરા તથા ટ્રસ્ટી મંડળના તમામ સભ્યોએ વિશેષ સિદ્ધિ A1 ગ્રેડ મેળવનાર ત્રણેય વિદ્યાર્થીઓ તથા પાસ થનાર તમામ વિદ્યાર્થીઓને આગળના સમયમાં સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી। ધી મુસ્લિમ એજ્યુકેશન વેલફેર સોસાયટીના ચેરમેન અલી મોહમ્મદ જત। સૌથી પહેલા તો એ તમામ સફળ વિદ્યાર્થીઓને મારા શુભેચ્છા, અભિનંદન। સાથે સાથે જે ટીચિંગ સ્ટાફ છે એને પણ મુબારકબાદી પાઠવું છું, એમને પણ અભિનંદન પાઠવું છું કે આવું સરસ વિદ્યાર્થીઓ પાછળ મહેનત કરીને સારું એવું રિઝલ્ટ મુસ્લિમ એજ્યુકેશન વેલફેર સોસાયટી લઈ આવી। ખાસ કરીને SSCમાં અમારી શાળાએ 82% જેટલું રિઝલ્ટ લઈ આવે છે। 83% 85 એટલે 84% જેવું રિઝલ્ટ 10મા બોર્ડમાં અમે લઈ શક્યા છીએ। એની પણ અમને આનંદ છે ને ખુશી છે। એવી રીતે 12માનો અમારો છે 97.56, એટલે અમારી અપેક્ષા કરતાં પણ સારું પરિણામ અમે સામાન્ય પ્રવાહમાં લઈ આવ્યા 12મામાં। અને ખાસ કરીને જે અમારા પાસે સાયન્સ ફેકલ્ટી છે એમાં 84.37 મુસ્લિમ વિદ્યાર્થીઓમાં સાયન્સમાં બહુ અઘરો કહેવાય મારી દ્રષ્ટિએ। હું 30 વર્ષથી આ સંસ્થામાં જોડાયેલો છું, મને ખ્યાલ છે કે આવો સારું પરિણામ લાવો એના માટે અથાગ મહેનત જોઈએ અને પરિશ્રમ જોઈએ, અને સાથે સાથે વિદ્યાર્થીઓની પોતાની મહેનત અને વાલીઓનો પ્રેમ અને મેનેજમેન્ટનો સાથ સહકાર, આ ત્રણેય સંગમ ભેગા મળીને આજે આ સિદ્ધિ અમારા વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરી છે। આપના માધ્યમથી, આપની ચેનલ દ્વારા હું તેઓને શુભેચ્છા આપું છું। સંસ્થા જે છે ધી મુસ્લિમ એજ્યુકેશન વેલફેર સોસાયટી 1968થી સ્થાપના કરવામાં આવી, અને સંસ્થા દ્વારા જે ગામડામાં જ્યાં હાઈસ્કૂલની સગવડ નથી એવા વિદ્યાર્થીઓને ભુજમાં હોસ્ટેલ મધ્યે દાખલ કરવામાં આવે છે। અને સાહેબ, હું આપને જણાવું કે આજે હાલીપુત્રો અમારા પાસે આ જે વિદ્યાર્થી આવ્યો છે એ A1 ગ્રેડમાં 12મામાં, એ સાહેબ એ અમારો હોસ્ટેલનો વિદ્યાર્થી છે। એ અબડાસા એક પછાત વિસ્તારનો વિદ્યાર્થી છે। એના બાપુજી મજૂરી કરીને પોતાના દીકરાને અહીંયા ભુજમાં ભણાવવા માટે અમારી મુસ્લિમ હોસ્ટેલમાં રાખ્યો છે, અને અમારી મુસ્લિમ હોસ્ટેલનો વિદ્યાર્થી અમારા માટે આ ગૌરવની વાત છે। સૌપ્રથમ રિઝલ્ટ ડિક્લેર થયું વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ એક જ દિવસે, તો અમારી સમગ્ર મ્યુઝ ટીમની ખુશી, અનહદ ખુશી થઈ, કારણ કે વિજ્ઞાન પ્રવાહની અંદર ટાંક રેહાન, જે આજે સંજોગ વસાત આઉટ ઓફ સ્ટેશન હોવાથી આજે નથી રહી શક્યા, જે આપણી શાળાના આચાર્ય જનાબ ટાંક સાહેબના પુત્ર પણ થાય, અને શાળાનું A1 ગ્રેડ એટલે 90% થી ઉપર લેવા વિજ્ઞાન પ્રવાહમાં ખૂબ જ કપરી બાબત છે, પણ એણે એ સફળ કરી બતાવ્યું। વિજ્ઞાન પ્રવાહ બાદ સામાન્ય પ્રવાહમાં પણ 2 વિદ્યાર્થીઓ હાલેપોત્રા અસગર, એની એક ખાસિયત કહું તો ક્યાંય પણ ટ્યુશન ગયા વગર માત્ર પોતાની મહેનત અને શાળાના શિક્ષકોના ગાઈડન્સ, એના કારણે એ બહુ સારું રિઝલ્ટ લાવ્યો, અને એ રિઝલ્ટ લાવ્યો છે 99.51% છે એનું બોર્ડનું પર્સન્ટાઇલ રેન્ક છે, જે ખૂબ જ સરસ રિઝલ્ટ લાવ્યો। અને A1 ગ્રેડમાં સામાન્ય પ્રવાહમાં ખત્રી સુમન એ પણ 98.91% સાથે A1 ગ્રેડમાં આવી। ત્યાર પછી જ્યારે SSC નું ડિક્લેર થયું ત્યારે પણ સિદ્દી આફરીન
જેણે અમને ખૂબ જ ગૌરવ અપાવ્યું છે. એ પણ છે એ 97.75% સાથે A1 ગ્રેડમાં આવી. અને જ્યારે આજે બધા જ ન્યૂઝપેપરમાં અમે આ વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ જોઈએ છીએ, સીધી આપણીનો આજના કચ્છ મિત્રમાં છે અને ગ્રેજ્યુઅલી આવતો રહે છે ન્યૂઝપેપરમાં, તો અમારી ખુશી અનહદ થાય છે. અહીં મ્યુઝ શાળામાં ડે 1 થી પહેલા દિવસથી જ બધા જ ટ્રસ્ટીગણ, પ્રિન્સિપાલ, શિક્ષકો, નોન ટીચિંગ સ્ટાફ સતત અમે વિદ્યાર્થીઓ માટે આયોજન કરતા રહીએ છીએ. માત્ર જે બોર્ડ ફાળવેલી એટલી ટેસ્ટ નહીં, પણ ગ્રેજ્યુઅલી એક યુનિટ પૂરું થાય ત્યારે વીકલી કન્ટિન્યુઅસ ટેસ્ટ લેતા રહીએ છીએ. એના માટે પેપર પ્રિન્ટ કરાવીએ, સપ્લિમેન્ટરી પ્રોવાઈડ કરાવીએ અને કન્ટિન્યુઅસલી એનું અમે જે અપડેટ છે વાલીઓને પણ ઇન્ફોર્મ કરીએ છીએ. હવે આ જે સફળતા આવી, ઓવરઓલ રિઝલ્ટ પણ આપણા પ્રેસિડેન્ટે તમને જણાવ્યું, ઓવરઓલ રિઝલ્ટ પણ બધા સેક્શનમાં સારું આવ્યું અને વિદ્યાર્થીઓની પણ સફળતા હતી. તો એના માટે આ સફળતા માટે મ્યુઝ ટીમના પ્રયત્નો તો છે જ, સાથે આ વિદ્યાર્થીઓનો સાથ સહકાર, પેરેન્ટ્સનો સાથ સહકાર અને વિદ્યાર્થીઓની શરૂઆતથી સિસ્ટમેટિક અથાગ મહેનત એ પણ કારણભૂત રહી છે. અને આજે હું રઝિયા મેમણ મુસ્લિમ એજ્યુકેશનની સુપરવાઇઝર ખૂબ ગર્વ અનુભવું છું કે બધા જ શિક્ષકોની, મારી આખી ટીમની આજે મહેનત રંગ લાવી છે, વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી છે. ઇન્શાલ્લાહ આ બધા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં સારામાં સારું કેરિયર ઘડી શકશે. તો અમે ખુશી, અમારી જે જોબ છે અમે એમ માનીશું કે વર્થફુલ છે, એ સાર્થક છે, બધાના પ્રયત્નો છે સાર્થક છે, એમ અમે માનીશું. શાળાના A1 ગ્રેડ વાળા વિદ્યાર્થીઓને તો માહિતી મેં આપી. આ ઉપરાંત અનહદ ખુશીની વાત એ છે કે અત્યારે અમારી પાસે સામાન્ય પ્રવાહમાં A2 ગ્રેડમાં પણ 16 વિદ્યાર્થીઓ છે, એટલે કે 80% ઉપર લાવવા વાળા પણ 16 વિદ્યાર્થીઓ છે. એવી જ રીતે વિજ્ઞાન પ્રવાહમાં 12 સાયન્સમાં A2 ગ્રેડ વાળા 2 વિદ્યાર્થીઓ છે અને 10મા ધોરણમાં A2 ગ્રેડ વાળા એટલે કે 80% ઉપર લાવવા વાળા 8 વિદ્યાર્થીઓ છે. તો આ વિદ્યાર્થીઓ પણ જે પોતાના મનપસંદ જે ગોલ છે એ અચીવ કરી શકશે ઇન્શાઅલ્લાહ. અને અમે સતત એ માહિતી પણ વિદ્યાર્થીઓને આપીએ છીએ કે પર્સન્ટેજ એસએસસીના થોડા ઓછા પણ આવ્યા છતાં પણ કેરિયરમાં તમારી શું શું ઓપોર્ચ્યુનિટીઝ છે. તો પાસ થવા વાળા જે આવી સારી ટકાવારી છે પાસ થવાની, તો પાસ થયા એ બધા માટે કંઈક ને કંઈક ગાઈડન્સ આપતા રહીએ છીએ. કેરિયર ગાઈડન્સના પ્રોગ્રામ મહિનામાં એકવાર તો શ્યોર રાખીએ, જેમાં તજજ્ઞોને બોલાવીએ અને જો તમે ટકાવારી લાવી નથી શક્યા તો શું, એ અંગે પણ અમે માર્ગદર્શન સતત આપતા રહીએ છીએ. તો વિદ્યાર્થીઓ, અમે એ ઈચ્છીએ કે બધા જ વિદ્યાર્થીઓ છે પાસ થનાર એ કંઈક ને કંઈક અચીવ કરે, પોતાના ઇન્ટરેસ્ટ પ્રમાણે અચીવ કરે અને સફળ થાય. હું નૂરદીન પંજવાણી, પ્રિન્સિપલ મ્યુઝ ઇંગ્લિશ મીડિયમ. મ્યુઝ ઇંગ્લિશ મીડિયમમાં અત્યારે ધોરણ 12 ની અંદર 100% રિઝલ્ટ આવેલ છે, જે ખરેખર બહુ મોટી સફળતા છે, મોટી અચીવમેન્ટ છે. અંગ્રેજી મીડિયમની અંદર જે બાળકો ભણે છે મુસ્લિમના અને મુસ્લિમ સ્કૂલમાં, એમાં 100% પરિણામ લાવવું એક અઘરી બાબત છે. તેમ છતાં આ વખતે શિક્ષકોનો મહેનત, વિદ્યાર્થીઓ જે ખરેખર ડેડિકેશનથી કામ કરતા હતા અને પેરેન્ટ્સ એમને સાથ સપોર્ટ આપતા હતા, માર્ગદર્શન આપતા હતા, એના આધારે અંગ્રેજી મીડિયમનું ધોરણ 12 ની અંદર 100% પરિણામ આવેલ છે, જેની અંદર A2માં 4 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ હાંસલ કરેલ છે. તો આ ધોરણ 12 નું પરિણામ છે. ધોરણ 10 ની અંદર અમારું અંગ્રેજી મીડિયમની અંદર 80.55% એક પણ ખૂબ મોટી સફળતાવાળું પરિણામ છે, જેની અંદર એક A1 ગ્રેડ આવેલ છે, ખાન અબ્દુલ્લા A1 ગ્રેડ આવેલ છે અને 7 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ આવેલ છે. એમાં A2માં દામાણ ઇન્સિયા જે A ગ્રેડના 1 ની ખૂબ નજીક આવેલ છે, એમણે પણ બહુ સારા પર્સન્ટાઇલ અને માર્ક્સ મેળવેલ છે અને મેથ્સની અંદર 99% માર્ક્સ મળેલા છે. તો એ પણ એક ખૂબ મોટી સફળતા છે. અમારા શિક્ષકોના અથાગ પ્રયત્નો અને પેરેન્ટ્સના માર્ગદર્શન અને સાથે સાથે અમારી સાથે જે ટ્રસ્ટી મંડળ છે એ જ અમારી સાથે ફોલોઅપ લેતા હોય છે અને માર્ગદર્શન આપતો હોય છે. એ પણ એના આધારે આવું સારું રિઝલ્ટ અમે મેળવી શક્યા છીએ, જેના કારણે અમે ખુશીની લાગણી અનુભવી. મારું નામ સીધી આફરીન છે. હું અત્યારે એસએસસીની એક્ઝામ આપી હતી. મારા એમાં 97.73% આવ્યા છે. નામ નમાડે ઇન્શિયા ફાતિમા છે. હું ધોરણ 10 એસએસસી માં 95.24% આવી.
મારું નામ વીરા મેઝમીન અબ્દુલ છે. મેં હમણાં જ 12th સાયન્સની HSCની એક્ઝામ આપી હતી, તેમાં મને 91.65 PR આવ્યા. મારું નામ સુમન બનુ અબ્દુલ્લા છે. હું હમણાં HSCમાં કોમર્સમાં એક્ઝામ આપી, જેમાં મને 98.91% આવ્યા છે. હમણાં જ HSCની એક્ઝામ હતી, તેનો રિઝલ્ટ આવે એનાથી અનહદ ખુશી થઈ. 12 મહિનાથી જે પરિશ્રમ કર્યો હતો એની સફળતા મળી, અને એ સફળતા પાછળ અમારા શાળાના દરેક શિક્ષકનો ખૂબ અમૂલ્ય ફાળો રહ્યો છે. હું તે સૌની આભારી છું. એટલે અમારી શાળા જ્યારથી શરૂ થયું હતું એનું સત્ર, ત્યારથી જ અમારે જે ચેપ્ટર પૂરું થતું હતું એની અમારી વીકલી ટેસ્ટ લેતા હતા. તેમજ જ્યાં અમે અટકતા હતા ત્યાં અમને પર્સનલી પણ અમને શીખવાડતા હતા, અને જે અમને ડાઉટ હોય એ એક દાખલો પૂરો થઈ જાય કે એક જે ટોપિક પૂરો થઈ જાય અમે પૂછીએ તો અમને ત્યારે જ જવાબ આપી દેતા હતા, અને એમ નહીં કે પછી કે ત્યારે ને ત્યારે અમારા જે ડાઉટ હતા એ ક્લિયર કરી દેતા હતા. અને અમારે એક્ઝામમાં પણ જો અમને કંઈ એમ થાય કે અમે અહીંયા અટકી ગયા છીએ તો અમારે આગળ કેમ કરવું અને અમને કેમ માર્ક્સ ઇમ્પ્રૂવ કરવા, એના વિશે પણ અમને ગાઈડન્સ આપતા હતા. અમારે આ સારા માર્ક્સ મને જે મળ્યા છે એના માટે મારી સ્કૂલના એના ટ્રસ્ટીના પ્રિન્સિપલ સર અને મારા ક્લાસ ટીચર જે છે અને જે સબ્જેક્ટ ટીચર છે એનો ઘણો બધો ફાળો છે. તેનો હું ખૂબ આભારી છું કે તે લોકોએ આટલી અમારી મદદ કરી. અમારે જ્યારે અમારી અંગ્રેજીની મારી એક્ઝામ હતી તેના એક દિવસ પહેલા જ હું સ્કૂલમાં આવી અને મારા સર પાસેથી હું ગ્રામર શીખી હતી. જેમ કે જ્યારે સ્કૂલમાં આપણને રજા હોય ત્યારે પણ મને શીખવાડવામાં આવ્યું હતું, તેની હું ખૂબ ખૂબ આભારી છું. મને કોમર્સ લેવું છે અને આગળ જતા મારી ઈચ્છા એ છે કે હું CA બનું, પણ હું એમાં મારી સ્કૂલનું ઘણી આભારી છું કે અમારી સ્કૂલમાં કોમર્સ લાઈન છે, એટલે મને બીજે ક્યાંય જવાનું ટેન્શન નહીં હોય. મને સાયન્સમાં 91.65 PR આવ્યા, એ પણ ટ્યુશન વગર. આ પરિણામનું જે હું મારા ટીચર્સની આભારી છું આ માટે, કારણ કે તેમણે પ્રોપર ગાઈડન્સ આપ્યું હતું. જ્યારે અમે પહેલા 11th સાયન્સમાં આવ્યા હતા ત્યારે અમને કાંઈ પણ ખબર ન હતી કે સાયન્સમાં કેવી રીતે તૈયારી કરવી, પણ તો અમારા ટીચર્સ છે તેમણે પહેલેથી અમને સમજાવ્યું કે સાયન્સમાં કેવી રીતે તૈયારી કરવી, પછી આગળ 12th પાછળ કઈ કઈ એક્ઝામ હોય છે, કરિયર ગાઈડન્સ પર પ્રોપર આપ્યું હતું. અમને જ્યાં પણ ડાઉટ હતું કે અમે કેવી રીતે નોટ્સ બનાવીએ, કેવી રીતે રિવાઇઝ કરીએ અને કેવી રીતે મેક્સિમમ માર્ક્સ છે એ કવર કરી શકીએ, એ બાબતે અમારા ટીચર્સે અમે પ્રોપર ગાઈડન્સ આપ્યું હતું. એ બદલ હું ખૂબ જ આભારી છું. અને અમારા સાયન્સના ટીચર્સ છે તેમને ખૂબ જ અમારી મદદ કરી હતી. જ્યારે પણ અમને ડાઉટ હતા તે ક્લિયર કરાવતા હતા અને ટેસ્ટ બહુ જ લેતા હતા. અમારા માર્ક્સ ઇન્ક્રીઝ થાય એ માટે તેમણે બહુ જ પ્રયત્નો કર્યા હતા, અને અમારું સારું પરિણામ પર આવ્યો એ બદલ હું સ્કૂલ અને અમારા બધા જે ટીચર્સને આભારી છું. મારું નામ ખાન અબ્દુલ્લા છે. હું 10th ક્લાસમાં ભણું છું અને મારા પર્સન્ટેજ 10thમાં 92.16 આવ્યા છે. મારા મેથ્સ વિષયમાં 97 માર્ક્સ આવ્યા છે અને સાયન્સમાં 95 માર્ક્સ આવ્યા છે. મારું નામ આલીપુત્ર અસગર વલી મોહમ્મદ છે. હું ગામ ખાનાએ તાલુકા અબડાસાથી મુસ્લિમ સ્કૂલમાં ભણવા માટે આવેલ. ધોરણ 11 અને 12 કોમર્સમાં મેં કર્યું. હું હોસ્ટેલમાં રહેતો હતો. મારા ધોરણ 12નું રિઝલ્ટ 99.51 PR આવેલ છે, જેનો બધો જ શ્રેય મારા ટીચરો, ટ્રસ્ટીઓ અને વાલીને આપવા માંગીશ. હું કોઈ પણ ટ્યુશન ગયા વિના આટલા ટકા મેળવી શક્યો છું, એ માટે હું સ્કૂલનો ખૂબ જ આભારી છું. હું બીજા બધા વિદ્યાર્થીઓને કહેવા માંગીશ કે જો તમે સ્કૂલમાં ધ્યાન આપીને ભણશો તો કોઈ પણ એક્સ્ટ્રા ક્લાસની જરૂર રહેતી નથી. મુસ્લિમ એજ્યુકેશન એક સારું પ્લેટફોર્મ આપે છે, બધા વિદ્યાર્થીઓને સારું ભણતર આપે છે. કોઈ પણ ટ્યુશન ન કરે તો પણ સારા ટકા મેળવી શકે છે, જે મેં પ્રાપ્ત કરેલ છે, જે મારો અનુભવ બોલે છે. હું આગળ જઈને BCom ગ્રેજ્યુએશન કરીશ, ત્યારબાદ UPSCની તૈયારી કરી IAS ઓફિસર બનવા માંગુ છું. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.